જેમ સર્વોત્તમ શબ્દ શ્રી મહાપ્રભુજીને લાગે એમ સર્વોત્તમ શબ્દ શ્રી ગુસાઈજીને પણ લાગે, કારણ કે જે સર્વોત્તમ હોય સર્વોત્તમની રચના કરી શકે. શ્રી વલ્લભ સર્વોત્તમ છે, તેવા સર્વોત્તમ શ્રી વલ્લભના સ્વરૂપનો બોધ કરાવનાર શ્રી ગુસાઈજી પણ સર્વોત્તમ છે. શ્રી ગુસાઈજીએ કૃપા કરી આ 3 સ્તોત્ર જો પ્રગટ ન કર્યા હોય, સર્વોત્તમ, વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકી, તો જીવને ક્યારે પણ શ્રી વલ્લભના સ્વરૂપનું જ્ઞાન ન થાય. આ સ્તોત્ર સર્વોત્તમ એટલા માટે છે કેમ કે એમાં ભક્તિની રીત પણ બતાવી છે અને ભક્તિની પ્રીત પણ બતાવી છે. સાધન અને ફલ આ બંનેનું નિરૂપણ સર્વોત્તમજીમાં છે. ઠાકોરજીનું પ્રમેય અને પ્રમાણ બંને સ્વરૂપના દર્શન સર્વોત્તમજીથી થાય છે, એટલા માટે સર્વોત્તમ છે. એટલા માટે આ દિવસોમાં સર્વોત્તમજીનું રસપાન કરી આપણે પુષ્ટિના પરમ ફલને પામીએ. જો સર્વોત્તમજી પર સંસ્કૃતમાં લગભગ 13 ટીકાઓ લખાઈ છે. બધી ટીકાઓ આજે પ્રાપ્ત નથી. શ્રી ગોકુલનાથજીની 2 ટીકાઓ પ્રાપ્ત થાય છે, એક બૃહદ ટીકા અને એક લઘુ ટીકા. બીજી ટીકા છે રઘુનાથજીની. ચોથી ટીકા ચાચા ગોપેશ્વરજીની. આ ઉપરાંત સર્વોત્તમજીનો કીર્તનોમાં પદ્યાનુવાદ ગોવિંદ સ્વામીના કીર્તનોમાં છે. પ્રાતસ્મરણીય તૃતીય ગૃહાધીશ કાકરોલી નરેશ શ્રી રઘુસનલાલજી મહારાષ્ટ્રીએ સર્વોત્તમ ગ્રંથની રચના કરી. એમાં દામોદરદાસજી ચિત્રકાર, જે પરમ ભગવદી સ્થાપના કૃપા પાત્ર, એમના દ્વારા 108 ચિત્ર પ્રગટ કર્યા છે. એનું પણ તમે દર્શન કરો તો પણ શ્રી મહાપ્રભુજી લીલાનું જ્ઞાન થાય. આ સિવાય બીજી ટીકાઓ પ્રાપ્ત નથી. સર્વોત્તમજીમાં કુલ 35 શ્લોક છે. શ્રી મહાપ્રભુજીના 108 નામનું નિરૂપણ છે. જો 35 શ્લોકોમાં પહેલા 6 શ્લોક છે ને ઉપક્રમના છે. 26.5 શ્લોકમાં શ્રી મહાપ્રભુજીના 108 નામનું શ્રી ગુસાઈજીએ નિરૂપણ કર્યું અને છેલ્લા 2.5 શ્લોક છે ને ઉપસંહારના છે. 6 શ્લોકોમાં ઉપક્રમ છે. મહાત્મ્ય બતાવ્યું છે સર્વોત્તમજીનું કે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવાથી શું ફળ મળે. જેમ ભાગવતજીમાં પણ 6 અધ્યાયમાં મહાત્મ્ય બતાવ્યું. 6 અધ્યાય અને આમાં 6 શ્લોક એટલા માટે કેમ કે ઠાકોરજીમાં 6 ધર્મો બિરાજે છે: ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. 6 ધર્મોને, આ 6 ધર્મોનો સમૂહ એટલે ભગ, અને ભગને જે ધારણ કરે તે ભગવાન. શ્રી વલ્લભમાં પણ આ 6 ધર્મો બિરાજે છે કેમ કે સાક્ષાત ભગવદ વદન અવતાર છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે વસ્તુતા કૃષ્ણ એવા. પહેલા શ્લોકમાં શ્રી વલ્લભનું ઐશ્વર્ય ધર્મનું નિરૂપણ કર્યું. શુદ્ધ સાકાર સ્વરૂપ છે. આ જગતમાં સ્તુતિ કરવા યોગ્ય હોય ને તો કેવલ ઠાકોરજી છે. શ્રી વલ્લભે પ્રગટ સ્વરૂપ છે એટલા માટે સ્તુતિ કરવા યોગ્ય છે. કોઈ લૌકિક વ્યક્તિની સ્તુતિ જીવનમાં ન થાય. આમાં ઈશ્વરી ધર્મ પ્રગટ કર્યો. બીજા શ્લોકમાં વીર્ય, વીર એટલે પરાક્રમ ધર્મ પ્રગટ કર્યો. કલી કાલતમસ્ય, કલયુગમાં વિદ્વાનો પણ શ્રી વલ્લભના સ્વરૂપને સમજી શક્યા નથી. ઠાકોરજીએ સ્વયં શ્રી વલ્લભ સ્વરૂપે અવતાર ધારણ કરી પોતાની લીલા ભૂતલ પર પ્રગટ કરી. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. ઠાકોરજી વિચાર્યું કે મારી લીલા અનંત છે અને મારા સિવાય મારી લીલાનું પૂર્ણ જ્ઞાન કોઈને નથી.
કલિયુગના બુદ્ધિજીવીઓ મનોકલ્પિત અર્થઘટન કરશે. પોતાની લીલા તે પોતે વદન કહી. શ્રી ઠાકોરજીએ પોતાનું મુખારવિંદ શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ કર્યું અને ભાગવત રૂપી અમૃતના સમુદ્રનું મંથન કરી દિવ્ય લીલારસ પ્રગટ કર્યો. ભગવદીઓ કહે છે, જો શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની નાતર લીલા હોતી જૂની. જીવ ભગવત લીલાથી અજાણ રહ્યો હોત. ત્રીજા શ્લોકમાં યશ ધર્મ બતાવ્યો. પ્રભુનો યશ સર્વત્ર વ્યાપ્ત છે. અને શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીનો લીલારસ પ્રગટ કરી ભક્તના હૃદયમાં રસ પ્રગટાવ્યો. આપનો યશ ધર્મ છે. ચોથા શ્લોકમાં શ્રી ધર્મ બતાવ્યો. શ્રી વલ્લભ ઠાકોરજીના મુખારવિંદનું રૂપ છે. વેદ પણ ઠાકોરજીના મુખારવિંદમાંથી પ્રગટ થયા છે અને એટલા માટે શ્રી વલ્લભની વાણી વેદ તુલ્ય છે. વૈષ્ણવ જયારે નિત્ય સર્વોત્તમજીનો પાઠ કરે ને તદુક્તમ દુર્બોધમ સુબોધમ સ્યાદ્યતા ત્યારે શ્રી વલ્લભની ચોક્કસ એના પર કૃપા થાય. શ્રી વલ્લભની કૃપા થાય તો દુર્બોધ વાણી સુબોધ બને. લીલા રહસ્ય રૂપે અલૌકિક સંપત્તિનું આપ દાન કરે. આપનો શ્રી ધર્મ છે. પાંચમા શ્લોકમાં જ્ઞાન ધર્મ બતાવ્યો. શ્રી મહાપ્રભુજી કારુણિક સ્વરૂપે મંત્રનું બીજ છે. ભગવત સ્વરૂપે મંત્રના દેવતા પણ છે. આપનો જ્ઞાન ધર્મ છે. ને છઠ્ઠા શ્લોકમાં વૈરાગ્ય ધર્મનું નિરૂપણ કર્યું. શ્રી મહાપ્રભુજી ઉત્તમોત્તમ દાતા છે. આગળ પણ જો અલૌકિક ભગવત સ્વરૂપાનંદનું ફલરૂપી દાન કરે છે. જેનામાં જ્ઞાન ધર્મ પ્રબલ હોય ને એ દાતા બની શકે. વૈરાગ્ય ધર્મ વગર દાતા બનવું અસંભવ છે. છ શ્લોકમાં પહેલા 6 શ્લોકમાં શ્રી મહાપ્રભુજીનું 6 ધર્મો પ્રગટ કરીને ભગવત તત્વ બતાવ્યું છે. 6 ધર્મો જેની અંદર બિરાજે એવા ધર્મી સ્વરૂપ શ્રી વલ્લભ છે. જો પુષ્ટિ માર્ગમાં જેમ શ્રીનાથજી ધર્મી, શ્રી યમુનાજી શ્રી ગિરિરાજજી ધર્મી સ્વરૂપ છે, શ્રી વલ્લભ ધર્મી સ્વરૂપ, શ્રી ગુસાઈજી ધર્મી સ્વરૂપ અને શ્રી ગિરધરજી આ બધા ધર્મી સ્વરૂપ બતાવ્યા છે. 6 ધર્મોને ધારણ કરે. શ્રી ગોકુલનાથજીએ સર્વોત્તમજીની ટીકામાં પણ અલૌકિક સ્વરૂપ પ્રગટ કર્યું છે. અને 26.5 શ્લોકમાં નામ બતાવ્યા. આ 26.5 શ્લોક એટલા માટે કેમ કે પ્રકૃતિના 26 ગુણો છે અને પ્રકૃતિના ગુણો જેનામાં હોય પ્રાકૃત કહેવાય. જે પ્રકૃતિના આધીન છે. સત્વ રજ તમ આ બધા પ્રકૃતિના ગુણો છે. પણ અડધી માત્રા વધી ગઈ. 26.5 શ્લોક છે એટલે શ્રી મહાપ્રભુજી પ્રકૃતિથી પર છે, અપ્રાકૃત છે. છવ્વીસ પ્રકારની પ્રકૃતિ વિકૃતિ વાળી છે અને શ્રી મહાપ્રભુજી એ પ્રકૃતિની વિકૃતિથી પર છે એટલે 26.5 શ્લોકમાં નિરૂપણ કર્યું. છેલ્લે 2.5 શ્લોકમાં વલ્લીનું નિરૂપણ કર્યું છે. સર્વોત્તમજીનો પાઠ કઈ રીતે કરવો એ બતાવ્યું છે. પુષ્ટિ માર્ગના 5 તત્વો છે. શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, બ્રજભૂમિ ને સ્વયં શ્રી વલ્લભ. શ્રી વલ્લભના સ્વરૂપમાં 5 તત્વો વિરાજે છે. ષડ ધર્મ અને 7મા ધર્મી સ્વરૂપ. 5 તત્વ, 6 ધર્મ અને 7મા ધર્મી. 7 પંચા 35 એટલે 35 શ્લોક છે. શ્રી મહાપ્રભુજીના સેવક પદ્મનાભ દાસજી થયા. જ્યારે શ્રી વલ્લભના સ્વરૂપના દર્શન કરે ને, શ્રી વલ્લભના સ્વરૂપમાં એમને સકલ વ્રજભૂમિની લીલાના દર્શન થાય. બધા સ્વરૂપ શ્રી વલ્લભમાં બિરાજે. ઘણા વર્ષો પહેલાનો પ્રસંગ કહું.
એ સમયે મારું આ ચંપારણ ગામ આટલું વિકસિત નહીં હતું, પ્રાચીન બેઠકજી, સઘન વૃક્ષાવલીઓ વાળો વન, અને સાંજે શેન પછી કોઈ પણ વનમાં પ્રવેશ ન કરે. જેમ આજે પણ આપણે વૃંદાવન જઈએ તો સેવા કુંજ અને નિધિવનમાં ઠાકોરજીની નિત્ય લીલા બિરાજે છે, નિત્ય ઠાકોરજીનો ત્યાં રાસ છે. અને આજે પણ એવો અનુભવ છે કે જાણે અજાણે કોઈ પણ સેવા કુંજ કે નિધિવનમાં રોકાઈ જાય, તેના પક્ષુ પક્ષી વાનરો પણ રાત્રે નથી રોકાતા. ભૂલે ચોકે કોઈ રોકાઈ જાય તો સવારે અર્ધવિકસિત કે મૃત અવસ્થામાં પ્રાપ્ત થાય. એ લીલારસને જીરવી ના શકે અને પ્રગટે ના કરી શકે. એમ ઘણી વાર દ્વારકેશ ભુવનમાં અમારું નિવાસ સ્થાન, અડધી રાત્રે ઊંઘ ખુલે, 2 વાગે અચાનક ધોની જયારે દ્રષ્ટિ કરીએ ને, ત્યારે શ્રી મહાપ્રભુજીના એ વનમાં આજે જ્યાં બેઠકજી બિરાજે 13 એકરનું વન છે, આમ મસાલો ફરતી હોય, વાજિંત્રનો અવાજ આવતો હોય. ઘણી વાર આવો અનુભવ થયો છે. એકવાર મારા પિતૃચરણના મનમાં શું થયું ખબર નહીં, આપના 2 સેવકો પરમ ભગવતી હરકિશનદાસભાઈ ને વ્યાસ કાકા, ચાલો અત્યારે આપણે બેઠકજી જવું છે, સાથે લઈને આપ પધાર્યા. નીરવ શાંતિ અને મધ્યરાત્રિનું આ વાતાવરણ જે હરકિશનભાઈના મનમાં થયું કે મને અંદર જતા ભય લાગે છે. એ વનની બહાર ઉભા રહ્યા અને વ્યાસભાઈ પિતૃચરણની સાથે પધાર્યા. વનમાં થઈ અને મહાનદીની જે નહેર યમુનાજીના ભાવથી બિરાજે છે. રાત્રે લગભગ 12 સાડા 12 વાગે આપ શ્રી ત્યાં પધાર્યા. યમુનાજીના ઘાટ પર બિરાજી 2-3 યમુનાષ્ટકના પાઠ હજી કર્યા હશે. એ સમયે 7-8 વર્ષનું શ્રી યમુનાજીનું સ્વરૂપ પ્રગટ થઈને ત્યાંથી બહાર પધાર્યું. હસ્તમાં કમલની માળા છે. આ સ્વરૂપના દર્શન કરી પાછળ ચાલ્યા. જ્યાં શ્રી મહાપ્રભુજીના બેઠકજીનું મુખ્ય દ્વાર આવ્યું, શ્રી યમુનાજીનું સ્વરૂપ દ્વાર પાસે પધારી અને ભીતર અલોપ થઈ ગયું. આ દર્શન પ્રત્યક્ષ અનુભવ થયો. પછી હરકિશનદાસભાઈ ખૂબ રડ્યા કે ખબર નહીં શું મારા મને કેમ ભય લાગ્યો. આપ જયારે સાથે બિરાજતા હતા, મારે કોઈ ડરવાની જરૂર નહીં, હું આ લાભથી વંચિત રહી ગયો. શ્રી વલ્લભના સ્વરૂપમાં 5 તત્વો બિરાજે છે. પદ્મનાભ દાસજીના દર્શન થયા છે. શ્રી વલ્લભના રોમ રોમમાં પ્રભુની એક લીલાઓ છે. 35 શ્લોક સર્વોત્તમજીના છે, જેમાં 108 નામને પ્રગટ કર્યા છે. હવે પ્રશ્ન થાય કે 108 નામ જ કેમ? તમે જો વલ્લભકુલ બાળકોની આગળ પણ 108 શ્રી એવું લખવામાં આવે છે. આપણે જપની માળા કરીએ, માળાના મણકા પણ 108 હોય છે. તો 108 ની સંખ્યા પાછળ એક ગણતરી સમાયેલી છે. શ્રી મહાપ્રભુજી સ્વયં તેજસ સ્વરૂપ છે, સૂર્ય સ્વરૂપ છે. કુલ 12 પ્રકારના સૂર્ય છે. સૂર્યના 12 નામો બતાવવામાં આવ્યા છે. આ 12 સૂર્યનું તેજ શ્રી વલ્લભમાં બિરાજે છે અને એ પણ પરિપૂર્ણ 9 પૂર્ણાંક છે. 9 નો આંક અંકગણિતમાં તમે જુઓ, 9 એકુ 9, પછી 9 દુ 18, 8 ને 1 9, 9 તેરી 27, 7 ને 2 9. કોઈ પણ અંકનો સરવાળો કરો તો 9 જ એનું ટોટલ થાય, પૂર્ણાંક છે. ભગવદ અવતારોએ પણ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી પણ ચૈત્ર સુદ 9 દિવસે પ્રગટ થયા. ઠાકોરજી અષ્ટમીની મધ્યરાત્રિ પ્રગટ થયા, પણ નંદ મહોત્સવ મનાવ્યો છે 9મીના દિવસે. તો 12 ને 9 વડે ગુણો તો 108 થાય. એમ દ્વાદશાંગો વૈ પુરુષ, વેદ શ્રુતિમાં ઠાકોરજીના દ્વાદશ શ્રીઅંગનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ભાગવતજીમાં પણ 12 સ્કંદ છે, જે સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. એમ શ્રી મહાપ્રભુજી પણ સ્વયં ભગવદ રૂપ છે. એટલે 12 ગુણ્યા 9 108. 108 અંક છે ને, એ શાસ્ત્રમાં પરિપૂર્ણ માનવામાં આવે છે.
અને શ્રી મહાપ્રભુજીનું પરિપૂર્ણ સ્વરૂપ છે. એ સ્વરૂપનું દર્શન સર્વોત્તમજીમાં કરાવ્યું. ભાવના વાળા શ્રી દ્વારકીશજી એમણે સર્વોત્તમજીના એક દોહામાં લખ્યું છે. આ 108 નામનું રહસ્ય સમજાવતા આજ્ઞા કરે છે. હરત મૃત્યુ શત આયુ કો તારત નામ કો દોષ દયાનંદ પદ ગુણ સહિત અષ્ટોત્તર શત દોષ.